એક 80 વર્ષના દાદાને એની વોવે રૂમમાં તાળું મારીને પૂરી દીધા. અરે આવું ઘણી જગ્યાએ બને છે આપણા સમાજની અંદર. તમે ઓલો ફેસબુક ની અંદર વિડીયો જોયો હોય તો બાલ્કની ની અંદર એ માતાને મારતા હતા, એની વહુ મારતી હતી. તમને ખ્યાલ હોય તો ઈ માતાને અમારા મધુબેન ખેની છે ને વૃદ્ધાશ્રમમાં એને આશરો આપવામાં આવ્યો છે. ક્યારેક તમને સમય મળે ને ત્યારે એના દર્શન કરવા આવજો. અરે ઈ માને એવા માર્યા છે ને માતાઓ, ઈ માં હજી ઊભા નથી થઈ શકતા. બોલો, ઈ માને એવા માર્યા છે ને વડીલો, ઈ માં હજી ઊભા નથી થઈ શકતા. હો, પણ માનો સ્વભાવ કેવો હોય? પોલીસ આવી ને બધું પૂછ્યું ને કે માં તમારે દીકરા છે? તો કે હા. તો તમને આવું કેમ કર્યું? કે અમારા કર્મો. કે તમારી એની ઉપર કઈ કેસની કાર્યવાહી કરવી છે માં? પણ માનો સ્વભાવ કેવો છે એ તો જુઓ. કે નહીં ભાઈ, મારે કાંઈ કરવું નથી એની ઉપર. અરે હજી એમ કે મારે મારા દીકરાનું મોઢું જોવું છે બાપ. ઈ માને એટલી મારી હતી ને તોય હજી એની આશ્રમ ની અંદર એમ કે હજી મારા સંતાનનું મોઢું જોવું છે મારે બાપ. એને તમે પૂછો ને કે માં તમારી છેલ્લી ઈચ્છા શું છે માં? ત્યારે એમ કે ભાઈ મારી છેલ્લી ઈચ્છા એક જ છે કે મારે મારા દીકરાઓનું મોઢું જોવું છે. हर मौसम बदलते हैं दुनिया के रंग देखकर. आखी दुनिया नो रंग बदलाय जाए पण मानो रंग कोई नो बदलाय. एक ज रंग होय एनो. अरे दीकरो कामे थी मोड़ो आवे ने तो बिचारी राह जोती होय के हजी मारो संतान केम नहीं आव्यो होय, हजी मारो दीकरो केम नहीं आव्यो होय. દીકરાની ધર્મ પત્ની એના છોકરા એ તો બધા ખાઈ પીને એના બેડરૂમ માં વયા ગયા હોય. માં પોતે નો જમે કે હજી મારો દીકરો નથી આવ્યો. દીકરો આવે ને પછી જમવા બેસે. દીકરો એમ કે માં તારે મારી રાહ ન જોવી માં, કારણ કે મારે ધંધામાં મોડું થાય ને માં, તારે મારી રાહ ન જોવી. ત્યારે માં હું કે ખબર માતા હું કે દીકરા મને તારા વગર જમવાનું નથી ભાવતું. હો, આ માનું પાત્ર છે. હર મौसम बदलते हैं दुनिया के रंग देखकर. हर मौसम बदलते हैं दुनिया के रंग देखकर, लेकिन मां नहीं बदलती बेटे की हालत देखकर. દીકરા ને ગમે એવી હાલત થઈ ગઈ હોય ને, માં કોઈથી પોતાનો રંગ ન બદલ્યો. એક 80 વર્ષના દાદાને એની વહુએ પૂરી દીધા કે દાદા તમારે બારું ન નીકળવું. અને દાદાને કાંઈ પણ કામ હોય ને માતાઓ ત્યાં એક ઘંટડી બાંધી હતી, વગાડે ને એટલે તરત જ એને જમવાનું દેવામાં આવે, પાણી દેવામાં આવે. ઘંટડી વગાડે એટલે બધું કામ કરવામાં આવે. પણ એક દી ના સમયે એનો દીકરો એ ઘંટી છોડી લીધી રમતો હતો. એટલે એના પપ્પાએ જોયું કે તું આ ઘંટડી ક્યાંથી લઈ આવ્યો દીકરા? બેટા તું આ ઘંટડી ક્યાંથી લઈ આવ્યો? કે પપ્પા દાદાની રૂમમાં બાંધી હતી ને એ મેં ઘંટડી છોડી લીધી નું વગાડવી છે મારે. ઈ કે પણ દીકરા દાદાને કઈક જોતું હશે તો ઈ કેમ કહે? ત્યારે દીકરાએ બહુ જવાબ સારો આપ્યો કે પપ્પા આપણા ઘરના રીતિ રિવાજ મને બધી જ ખબર પડી ગઈ છે કે આપણી ઘરમાં ગઈઢા થાય પછી હું કરવું. આનો આ સંતાન જેવું જોશે ને એવું કરશે. પપ્પા મારી વહુ આવશે ને
એટલે તમે મોટા ઉંમરના થશો, તમે ને મારા મમ્મી, પછી તમને પણ આ દાદાની જેમ હું એક રૂમમાં પૂરી દઈશ અને ઘંટડી બાંધી દઈશ. તમારે કાંઈ પણ જોતું હોય ને તો ઘંટડી વગાડજો એટલે હું આપી જઈશ, મારી વહુ આપી જાહે. અને દાદા આમ જોર જોરથી ઘંટડી વગાડતા ને પપ્પા, એટલે મેં કાઢી લીધી, કારણ કે ઘંટડી તૂટી જશે ને પપ્પા તો તમે જયારે ગઈઢા થાઓ ને ત્યારે નવી ઘંટડી ન લેવી પડે ને, એટલે મેં ઘંટડી કાઢી લીધી. હો, આ તો એના બાપને આમ બુદ્ધિ શાનમાં આવી ગઈ કે હું જે કરી રહ્યો છું ને એ ખોટું કરી રહ્યો છું. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને તો કિસ્મત તેરી અચ્છી હૈ તો લક્ષ્મી તેરી દાસી હૈ. તમે જો તમારા મા બાપની સેવા કરશો ને એટલે તમને ખબર નહીં પડે ને ત્યાંથી લક્ષ્મી મળશે. આવો તમને ખબર નહીં પડે એવા મોટા મોટા માણસો મળવા માટે આવશે. કિસ્મત तेरी अच्छी है तो लक्ष्मी तेरी दासी है. कर ले माँ बाप की सेवा, घर में मथुरा और काशी है बाप. बाकी રૂપિયા હોય ને બધું મળી જાય નહીં. આ રૂપિયાથી બધું ન મળે. આ દુનિયાની અંદર પૈસેથી બધું ખરીદી શકાય, પણ આ એક મા બાપ કોઈ દી ન ખરીદી શકાય. હો, ત્યારે મારો પુનિત મહારાજ શું કે છે? ઓ ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિતના ચરણની, પલ પલ પુનિતના ચરણની એ ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવી સરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, તે હવી સરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. એને આ દુનિયાના દર્શન કરાવ્યા ને એ પણ એવા આપણા મા બાપને બે હાથ ઊંચા કરીને આપણે જય ઘોષ કરી લઈએ. ત્યારે બોલીએ अपने अपने मात पिता की, સદગુરુ ભગવાન કી. પણ 15-20 મિનિટનો મને ટાઈમ આપજો.